તો ફ્રેન્ડ બધા કેમ છો? મજામાં? બધા મજામાં જઈશું. આપણે વાડી આવી ગયા છે અને આપણે ચણા વાવી દીધા છે અને ચણા માથે 2 વરસાદી થઈ ગયો છે. આજે આપણે મોટો વ્લોગ ઉતારવાનો છે તો તમને બતાવું. તો ફ્રેન્ડ જો આપણે આ ચણા વાવી દીધા છે અને અત્યારે આપણું ટ્રેક્ટર હાલે છે. આમાં જો અત્યારે આ ચણા થઈ ગયા છે આપણે 15 દિવસના અને જોવામાં ખડ હતું. હવે તમે જોઈ શકો છો અમે એક ખડ નથી. અને જો આપણે આ કેળ કાપી નાખી હતી બધી, એ કેળ પાછી ઉગી ગઈ છે તો આ બધી પાછી કાપવાની છે આપણે. અને અત્યારે સામે જો આપણે આંબા પાસે શેવડીનો વાટ થઈ ગયો છે અને હવે આમાં આપણે જોવાનું ક્યાં ટ્રેક્ટર હાલે છે. અને જોવામાં આપણે ખડ બધું નીકળી ગયું છે ટ્રેક્ટર હાલે છે એટલે આપણું ટ્રેક્ટર હકાવા દેવું છે, થોડુંક બાકી છે. અને અહીંથી જવું આ નાળિયેરીનો વ્યૂ. અને જો મિત્રો આ એક ટૂડર થઈ છે આપડી, કઈ ઘટે નહીં એવડી. જો આની હાઈટ તમે જોઈ શકો છો કેવડી છે, બાકી ઘટે. અત્યારે આપણે ચણામાં હાલ્યા જાય છે અને આપણે ઓલી પણ જોવાનું છે કે જામફળે આવ્યા હે ત્યાં, તો એ જોતા આવી. અને આમાં જો પાછું ચણામાં એક ખડનું ડીંડવું નથી. અને આ છે આપણે વાવેલા પીળા ચણા, જે ટૂંકમાં ઓલા પીળા આપણે દાળ થાય ને એ. ઓલી વખતે આપણે આમાં સફેદ ચણા વાવ્યા હતા. અને આ છે આપણે ઓલી કાયત્રી અને પાણીનું લાઇટનું સબસ્ટેશન, સોરી પાણીનું બોલાય જાય. તો જો સામે આપણું ટ્રેક્ટર હાલે છે તો હવે ત્યાં જવાનું છે આપણે. અને આ છે આપણે કૂવો જોતા જઈ. તો મિત્રો જો આપણે અત્યારે કૂવો જોવા જઈએ છીએ, તો હાલો તમને બતાવું કૂવો. જો મિત્રો આપણે કૂવા પાસે પૂગી ગયા છે અને અહીંયા આપણે ચણા જ વાવ્યા છે બધી. અને સામે આપણો જે કપાસ છે જેમને, એ તો હજી સારો છે એટલે વાંધો નહીં. ઓ આપણો કૂવો આખો ભરાઈ ગયો છે. તમને આ સાઈડથી નહીં દેખાતું, આ સાઈડથી દેખાડું. પહેલા આખો કૂવો ભરાઈ ગયો છે. અને તો હવે આપણે કપાસમાં જોવા જવાનું છે. કપાસ તેડ્યો છે તો એ વીણવાનો છે. અને પેલા હાથી આખું જરૂરી હતું, નકર આમાં પાછું ખડ મોટું થઈ જાય. હવે જો બાકી શેણાનો અત્યારે નજારો જોવો, એક ખડ નથી રહ્યું, પારામાં નથી. કેમ કે આપણે વાવવા ટાઈમે આપણે પારામાં ઓલી દવા છાંટી હતી, ગોલ્ડ ફ્લેક્સ એવી કંઈક આવે, ટૂંકમાં મને હવે નામ નથી યાદ. તો દવા છાંટી હતી ને, તો અત્યારે હવે જો આમાં ખડનો એક તણો નથી. અને અમે આપણો કપાસ છે તો અહીંયા જો આ રહ્યો આપણો કપાસ. અને હવે જો સામે ટ્રેક્ટર હાલે છે એ જોવાનું છે. માવઠું બહુ થયું આખા ગુજરાતમાં, તો માવઠાને લીધે આપણે કપાસમાં થોડુંક નુકસાની આવી છે. ટૂંકમાં બગડી ગયો છે ને વધારે એવું બધું છે. તો આ જો સામે રહ્યો એ કપાસ છે આપણો, એ 3 વીઘાનો છે, એ બગડી ગયો છે થોડોક. તો હવે એને વીણવાનો છે. એટલે એમ તો સારો છે, જો લીલો સમ છે, વાંધો નથી. જો આપણું ટ્રેક્ટર આવે છે સામેથી, આપણું ટ્રેક્ટર આવે છે અને આ મોર પગલા હાલે ટૂંકમાં. પછી ખડ વયો જાય છે આમાં જો. અને વચારે શેણા રહી જાય છે વસારે, અને ખડ ઉપડી જાય છે, વાંધો નથી આવતો. જો આ બગલા છે અને હાલી ગયું છે ટ્રેક્ટર. આ ટ્રેક્ટર આપણી પાસે જૂનું મોડેલનું. તો આ છે કેપ્ટન આપણી પાસે 2012નું મોડેલ. કેપ્ટનનું પહેલાના ટ્રેક્ટર બહુ સારા આવતા. હવે આપણે રહ્યા છે 4 ક્યારા આંકવાના. જો હવે આ ક્યારામાં હાલે છે. અને ટુંડેરમાં આપણા જો ફૂલ આવી ગયા છે, જો તમને દેખાડો. રહ્યા ભૈરા આ ટુંડેરમાં ફૂલ આવી ગયા છે ને અત્યારે એમાં મચ્છર ઉડે છે. અને તમે જોઈ શકો. અને આ મોટો વ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. જો આપણો કપાસ વરસાદ પડ્યો ને તો થોડોક બગડી ગયો છે, વાંધો નથી એવો. પાછો તડકો પડવા માંડ્યો ને એટલે પણ ખીલી ગયો છે, એટલે આપણે વીણવાનું છે. અને આ સીતાફળમાં હજી નથી આવ્યા, હવે પૂરો થઈ ગયો ભાત. જામફળ છે જો આ રહ્યા, અમે દેખાય નહીં. અને આ જેવો આપણો કપાસ છે, ટૂંકમાં જો તમને બધે દેખાડી દીધો. અને અત્યારનો નજારો છે ખેતરનો, 1 નંબર. જો મિત્રો આ જામફળ હજી કાચું છે. આપણે થોડુંક એક પાકું ગોતવાનું છે. પાકું ક્યાં છે? હા મેરિયન
ઉપરી પાકું છે અંબાઈ જો મિત્રો આપણે રામફળ તોલ લીધું છે. મિત્રો આપણું ટ્રેક્ટર જો સામે ઉભું રાખ્યું છે પાણી પીવા હાટું. અને તમને જો આ મોટો બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું ન્યુ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.